બનાસકાંઠા ડીસાની સેન્ટ જ્વેરિયસ સ્કૂલનો રાષ્ટ્રીય ગૌરવ આરડીસી પરેડ માટે પ્રિન્સ પંચાલ અને રોહિત ગોસ્વામીની પસંદગી થતાં શાળા પરિવાર દ્વારા સન્માન કરાયું। બનાસકાંઠાના ડીસા શહેર અને સમગ્ર બનાસકાંઠા માટે આજે ગૌરવની ક્ષણ છે। સેન્ટ જ્વેરિયસ હાઈસ્કૂલ ડીસાના એનસીસી કેડેટ્સ પ્રિન્સ પંચાલ અને રોહિત ગોસ્વામીની દિલ્હીમાં યોજાતી રિપબ્લિક ડે પરેડ માટે આરડીસી કેમ્પમાં પસંદગી થઈ છે। દેશભરમાંથી શ્રેષ્ઠ કેડેટ્સમાંથી પસંદ થવું એ મોટી સિદ્ધિ છે, જેને લઈને આજે શાળામાં એનસીસી કેડેટ્સના વિદ્યાર્થીઓનો સન્માનનો કાર્યક્રમ યોજાયો, જેમાં સ્થાનિક મામલતદાર સહિત હાજર રહ્યા અને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી। દર વર્ષે 26 જાન્યુઆરીએ દિલ્હીના રાજપથ પર યોજાતી રાષ્ટ્રીય પરેડમાં ભાગ લેવા માટે કડક તાલીમ અને શિસ્તમાંથી પસાર થવું પડે છે। 17 એનસીસી ડાયરેક્ટરોમાંથી પસંદગી થતી હોય છે। બનાસકાંઠાની ડીસા સેન્ટ જ્વેરિયસ સ્કૂલના પ્રિન્સ અને રોહિતે મહેનત અને શિસ્ત તેમજ નેતૃત્વ દ્વારા આ સિદ્ધિ મેળવી છે। શાળા સંચાલક ફાધર મેથ્યુ, એનસીસી ઓફિસર ભરતસિંહ ખાંડેલિયા અને 35 બટાલિયનના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બંને કેડેટ્સે બનાસકાંઠાનું નામ રોશન કર્યું છે, જેને લઈને આજે તેઓનો સન્માનનો શાળામાં કાર્યક્રમ પરિવાર દ્વારા યોજાયો હતો, જેમાં સ્થાનિક મામલતદાર વિપુલ બારોટ સહિત હાજર રહીને બંનેને આગળ ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। ત્યારે તેઓની આ સિદ્ધિથી શાળા પરિવાર, વાલીઓ અને સમગ્ર ડીસા શહેર ગર્વ અનુભવી રહ્યો છે। બંને વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે શાળાનું ગૌરવ વધાર્યું છે। સેન્ટ જ્વેરિયસ સ્કૂલના યુવા સૈનિકોને સાબિત કર્યું છે કે મહેનત અને શિસ્તથી કોઈ પણ સપનું સાકાર થઈ શકે છે। આવનારા સમયમાં પણ આવા યુવાનો દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। હું ફાધર મેથ્યુ આજે જણાવવામાં આનંદ થાય છે કે અમારા શાળાના 2 વિદ્યાર્થીઓ પંજાલ પ્રિન્સ અને ગોસ્વામી રોહિત તેઓ આરડીસીમાં એટલે 26મી જાન્યુઆરી દિલ્હી મુકામે જે પરેડ થાય છે એમાં ભાગ લીધો અને શાળાનું ગૌરવ, ડીસા અને જિલ્લાનું ગૌરવ વધાર્યા છે। તે બદલ શાળા પરિવાર તરફથી હું અભિનંદન પાઠવું છું। અને અગાઉ પણ અમારા શાળાના વિદ્યાર્થીઓ આરડીસીમાં ભાગ લીધેલ છે અને તેઓ સરકારી નોકરી આર્મીમાં મેળવેલી છે। અને શુભેચ્છા સાથે એમ પણ જણાવું કે એમના જેમ વધારે વિદ્યાર્થીઓ ભાગ લે અને એમને પણ ચાન્સ મળે અને એ જ દરેક માટે એ સારું રહેશે। એટલે દરેકને ફરી એકવાર શાળા તરફથી શુભેચ્છા પાઠવું છું અને એની પાછળ મહેનત કરનાર ભરત સર અને એમના કર્નલ દરેકને હું અભિનંદન પાઠવું છું। અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।